ચાલુ કરી દેવામાં આવી છે। મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે અને અહીંયા એક નવા સમીકરણો બનતા જોવા મળી રહ્યા છે। અજીત પવાર હવે પાવરમાં। मी अजित अनंतराव पवार गांभीर्यपूर्वक दृढकथन करतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारतीय संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन। मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन। मी महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व शुद्ध बुद्धीने पार पाडी आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निस्पृहपणे तसेच कोणाच्याही विषयी ममतभाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईन। मी अजित अनंतराव पवार गांभीर्यपूर्वक दृढकथन करतो की महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणले जाईल किंवा ज्ञात होईल अशी कोणतीही बाब असा उपमुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे व अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही। સવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ પદના શપથ ગ્રહણ કર્યા છે। અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર। અજીત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ ગ્રહણ કર્યા છે। હવે શિંદેની સાથે અજીત પવાર અને અજીત પવારે પોતાનો પાવર અહીંયા બતાવી દીધો છે। મહારાષ્ટ્રની રાજનીતિના સમાચાર સામે આવ્યા છે। અજીત પવારે હવે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બન્યા છે। શિંદે સરકારમાં અજીત પવાર સામેલ થયા છે। વધુ ચર્ચા માટે આપણી સાથે સહયોગી આનંદ શુક્લા જોડાઈ ગયા છે। આનંદજી, અત્યારે હાલ જે સમાચાર મળ્યા છે, જે રીતે અહીંયા શપથ ગ્રહણ કર્યા છે અજીત પવારે, કેવી રીતે જોઈ રહ્યા છો? અજીત પવાર બાદ હવે છગન ભુજબળ શપથ ગ્રહણ કરી રહ્યા છે। છગન ભુજબળ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે। શિવસેનામાં હતા, પછી એનસીપીમાં સામેલ થયા અને હવે તેઓ શપથ ગ્રહણ કરી રહ્યા છે। બીજેપીની સાથે છે। એક વખતે નરેન્દ્ર મોદી અને બીજેપી સામે સૌથી વધારે કટુ વાણીનો ઉપયોગ કરનાર છગન ભુજબળ અત્યારે શિંદે ફડણવીસ સરકારની અંદર સામેલ થઈ રહ્યા છે। મંત્રી પદે શપથ ગ્રહણ કરી રહ્યા છે। રાજકારણની અંદર ન ભૂતો ન ભવિષ્યની ઘટનાઓમાંની આ એક ઘટના છે। एनसीपी पूरेपूरी सामिल थई रही है एवो एक दावो सुधीर मुंगंटवीवार करीने जे बीजेपी ना नेता छे तेमणे कर्यो छे। तेमनो दावो छे के आखी एनसीपी ए सामिल थई रही है। 40 थी वधारे धारासभ्यो सामिल थई रह्या छे। शिंदे सरकारमां मंत्री शंभुराज देसाईए पण कह्युं छे के अजीत पवारनुं तेओ सरकारमां स्वागत करी रह्या छे અને અત્યારે અજીત પવારના જે પ્રકારે નાયબ મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ થઈ ચૂક્યા છે તે દર્શાવે છે કે હવે સિનિયર શરદ પવારના મહારાષ્ટ્રની રાજનીતિની અંદર વળતા પાણી છે અને પૂરેપૂરો કંટ્રોલ નિયંત્રણ
એ અજીત પવારે પોતાના હાથમાં એમની રાજનીતિને લેવાની કોશિશ કરી છે. આ એનું એક પહેલું પગથિયું છે. न्याय वागणूक दे. मी छगन चंद्रकांत भुजबळ गांभीर्यपूर्वक दृढकथन करतो की महाराष्ट्र राज्याचा मंत्री म्हणून माझ्या विचारार्थ आणले जाईल किंवा ज्ञात होईल अशी कोणतीही बाब मंत्री म्हणून. બિલકુલ આનંદજી, ખાસ કરી અને અત્યારે હાલ આપણે આને કેવી રીતના જોઈ શકીએ છીએ? આવનારા સમયની જો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી આવી રહી છે, વિપક્ષી એકતાની વાતો થઈ રહી છે. હવે શરદ પવારનું નેક્સ્ટ સ્ટેપ શું હોઈ શકે છે? શરદ પવાર શું કરશે આગામી સમયમાં તે કહેવું બેહદ કઠિન છે, કારણ કે શરદ પવારની માટે હું શબ્દ વાપરીશ, એક ગૂઢ રાજકારણી છે. તેમને સમજવા ખૂબ અઘરા છે અને તેમની પાસે પણ કેટલાક રાજનીતિના પત્તા અવશ્ય હશે કે જે આગામી સમયની અંદર આ જે શેર અને માતનો ખેલ છે એની અંદર એ કાર્ડ ખેલી શકે છે. પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર શરદ પવારનું વિપક્ષી મોરચામાં એક પ્રકારે જે અત્યારે ઉદ્ધવ ઠાકરેની સ્થિતિ છે એ પ્રકારની સ્થિતિ આગામી સમયની અંદર શરદ પવારની પણ વિપક્ષી એકતાના મોરચાની અંદર થવાની પૂરી શક્યતાઓ છે. કારણ કે વિપક્ષી એકતાની વચ્ચે તેઓ પોતાની પાર્ટીની એકતા એ જાળવી શક્યા નથી. 30 જેટલા એનસીપીના ધારાસભ્યો અને એમના ભત્રીજા બગાવત કરી અને ભાજપની શરણમાં પહોંચી ચૂક્યા છે. આ સૌથી મોટો આંચકો એ શરદ પવારને છે અને આગામી સમયની અંદર તેમને પોતાની રાજનીતિની મજબૂતાઈ સાબિત કરવા માટે ફરી એકવાર મેદાનમાં આવવું પડશે. 85 વર્ષની જૈફ વયે તેમને ફરી એક વખત પોતાને સાબિત કરવા માટે મહારાષ્ટ્રના રાજકીય અખાડામાં ઉતરવું પડશે એવું અત્યારે નિશ્ચિત દેખાઈ રહ્યું છે. જી બિલકુલ આનંદજી, પણ હવે આવનારા સમયમાં જ્યારે અજીત પવાર એનસીપી થી દૂર થઈ ગયા છે, પણ હવે અહીંયા વાત કરીએ એકનાથ શિંદેની, અહીંયા વાત કરીએ ફડણવીસની, ત્યારે આ બંને પર ખાસ કરી અને અજીત પવારના આવવાથી હવે આવનારા સમયમાં કેવા સમીકરણો આપ અહીંયા ધારી શકો છો? જો જે પ્રકારે મહાવિકાસ આઘાડીની સરકાર બની હતી અને એ વખતે તત્કાલીન શિવસેના, એનસીપી અને કોંગ્રેસ હતા, ત્રણેય જો તો 3 કોણ હતા રાજનીતિના મહારાષ્ટ્રની અંદર, એવી જ રીતે અત્યારે શિંદે ફડણવીસની સરકારની અંદર પણ ત્રીજો કોણ અજીત પવાર સ્વરૂપે સામેલ થઈ ચૂક્યો છે. અહીંયા પણ શિવસેના છે, એનસીપી માંથી બળવો કરીને આવેલા 30 જેટલા ધારાસભ્યો છે અને બીજેપી પોતે છે. એટલે સ્પષ્ટપણે મહારાષ્ટ્રની રાજનીતિની અંદર એનસીપી શિવસેનાની અંદર પણ એક એવી લોબી હતી કે જે લોબી એ કોંગ્રેસથી અલગ રહેવા માટે, રાજકીય અસ્તિત્વ જાળવવા માટેની ખેવના ધરાવતી હતી અને તેમનું માનવું હતું કે કોંગ્રેસ સાથે ન જવું જોઈએ અને આ પ્રકારની વસ્તુને લઈને જ શિવસેના ના એકનાથ શિંદેએ બળવો કર્યો હતો અને હવે અજીત પવારે જે બળવો કર્યો છે એ બળવાની અંદર પણ વિપક્ષી એકતામાં રાહુલ ગાંધીની સાથે મંચ શેર કરવો એક મોટું કારણ ગણાવાઈ રહ્યું છે. જે પ્રકારે એએનઆઈએ સૂત્રોને ટાંકી અને આ પ્રકારની માહિતી આપી છે તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એનસીપી અને શિવસેના બંનેનું અસ્તિત્વ બીજેપી સાથે અને કોંગ્રેસ સાથે એમ બે લોબીમાં વહેંચાઈ ચૂક્યું છે અને આગામી સમયની અંદર મહારાષ્ટ્ર વિધાનસભા, લોકસભાની 48 બેઠકો ઉપર આ સમીકરણોનું બહુ મોટું મત સમીકરણ એ આકાર લેશે અને એની બહુ મોટી અસર અને બહુ મોટો ફાયદો બીજેપીને થાય એવી ગણતરીઓ પણ અત્યારથી લાગવા માંડી છે. જી બિલકુલ આનંદજી, એક તરફ જે રીતે વિપક્ષી એકતાની વાતો વિપક્ષો કરી રહ્યા છે, પણ આ બધાની વચ્ચે કહી શકાય કે જે સૌથી મોટો પ્રશ્ન હતો મહારાષ્ટ્રને લઈ અને એ અહીંયા ક્યાંક ને ક્યાંક બીજેપીએ ઊંચો મૂકી દીધો છે, એટલે આને આ સંદર્ભમાં આપ આ બાબતને કેવી રીતે જોઈ રહ્યા છો? જો મહારાષ્ટ્ર તો હજુ શરૂઆત છે. 2024માં જેમ જેમ વિપક્ષી એકતાની વાતો આગળ વધશે એમ આજ જે ફિલ્મ છે એ ફિલ્મનો બીજો પાર્ટ એ પટનામાં પણ થઈ શકે છે. પટનામાં જેડીયુની અંદર પણ એક લોબી એ પ્રકારની સક્રિય છે કે જેને આરજેડી કોંગ્રેસનો સાથ એ ખૂંચે છે
અને ઘણા મહિનાઓ પહેલા બીજેપીના નેતાઓ એ પ્રકારનું નિવેદન આપતા રહ્યા છે કે તેમની સાથે ઘણા જેડીયુના નેતાઓ પણ સંપર્કમાં છે. તો આવા સંજોગોની અંદર મુંબઈથી આ જે ફિલ્મ છે એ ફિલ્મનું ટ્રેલર જેમ જેમ વિપક્ષી એકતાની વાતો મજબૂતાઈથી આગળ વધતી જશે તેમ તેમ પટનાની અંદર પણ આનો પાર્ટ 2 એ સામે આવે તેવી પૂરી શક્યતાઓ આકાર લઈ શકે છે અને તેનો ઇનકાર થઈ શકે તેમ નથી. અને નીતિશ કુમાર પણ જ્યારે જેડીયુના અસ્તિત્વને ધ્યાનમાં રાખી અને આરજેડી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો ત્યારે તેઓ પણ જાણતા હતા કે એમની અંદર પણ ફાટફૂટ પડી શકે છે. જો શરદ પવારની પાર્ટીની અંદર ફાટફૂટ થઈ શકતી હોય, ભંગાણ પડી શકતું હોય, તો નીતિશ કુમારની પાર્ટીમાં પણ આગામી મહિનાઓની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળે તો નવાઈ પામવા જેવું નહીં હોય. જી બિલકુલ, એટલે અત્યારે હાલ તો આપણે એમ કહી શકીએ છીએ કે મુંબઈથી શરૂ થયું છે, ખબર નથી આગળ કેટલા રાજ્ય સુધી પહોંચશે. પણ અહીંયા આનંદજી આપની પાસેથી એક બાબત એ પણ સમજવી છે કે બીજેપીની વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસ, તો આ સાથે જ અહીંયા શિવસેના, તો અહીંયા એકનાથ શિંદે, તો અને હવે અજીત પવાર. ક્યાંક વર્ચસ્વ માટે થોડી ઘણી લડાઈ તો અહીંયા ચોક્કસ અંદરો અંદર જોવા મળી શકે છે, જે રીતે અહીંયા ત્રણેય પક્ષો જ્યારે એક થયા છે ત્યારે. જો દેવેન્દ્ર ફડણવીસ છે એ જ્યારે શિંદે સરકારની અંદર ડેપ્યુટી સીએમ બનાવવાની વાત હતી ત્યારે અમિત શાહના કહેવાથી તેઓ ડેપ્યુટી સીએમ બન્યા હતા. અત્યારે જે શિંદે ફડણવીસની સરકાર છે એક્ઝેક્ટલી મહારાષ્ટ્રના મીડિયાની અંદર અને જે રાજકીય વર્તુળો છે એ વર્તુળોની અંદર તો આ સરકારને ફડણવીસ સરકાર તરીકે જ ઓળખવામાં આવે છે. કારણ કે જે ફિલ્મ છે એમાં ફિલ્મમાં મુખ્ય કલાકાર, મુખ્ય અભિનેતાની ભૂમિકામાં કોઈ બીજું છે. ડાયરેક્ટર પણ એક રોલ એ ફિલ્મની અંદર કરી રહ્યા છે, પણ એ ડાયરેક્ટર છે એટલે મુખ્ય અભિનેતા પણ ડાયરેક્ટરના કહેવાથી ચાલે એ પ્રકારની સ્થિતિ એ મહારાષ્ટ્રની સરકારને લઈ અને ત્યાંના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. એટલે હકીકતમાં આ તમામ જે રાજકીય ઘટનાક્રમ થઈ રહ્યો છે, જે રાજકીય ડ્રામાનો જે પટાક્ષેપ થયો છે એ પટાક્ષેપની અંદર દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકા એ ડાયરેક્ટરની અત્યારે દેખાઈ રહી છે. એટલે વર્ચસ્વની જે લડાઈ હશે એ લડાઈ હાલ પૂરતી આ ટર્મ પૂરતી કદાચ ન જોવા મળે, પરંતુ આવતી ટર્મની અંદર જો આ સરકાર રિપીટ થાય, બીજેપી અને તેના ગઠબંધનને સરકાર બનાવવાનો મોકો મળે તો આગામી સરકારની અંદર બની શકે કે વર્ચસ્વની લડાઈ એ સામેલ થાય. કારણ કે અત્યારે એકનાથ શિંદેનો રાજકીય મોટિવ, અજીત પવારનો રાજકીય મોટિવ અને એમ્બિશન એ અલગ પ્રકારના છે. તેમનો પહેલું લક્ષ્ય છે શિવસેનાની કેડર ઉપર, શિવસેનાના વોટ બેંક ઉપર, શિવસેનાના ટેકેદારોને પોતાની તરફ લાવો. એવી જ રીતે અજીત પવારનો પણ લક્ષ્ય છે કે શરદ પવારના જેટલા પણ ટેકેદારો છે, જેટલા પણ જનાધાર છે, એ જનાધારને પોતાની પાસે જાળવી રાખવો અને સાબિત કરવું કે એનસીપી હકીકતમાં અજીત પવારની સાથે છે. અને એ સાબિત થાય તો આગામી સમયની અંદર 48 જેટલી લોકસભા બેઠકોમાંથી જો મહત્તમ બેઠકો ઉપર બીજેપી અને એના ગઠબંધનને જીત મળે, વિધાનસભાની અંદર પણ 2/3 જેટલી બહુમતી મળે અને એની અંદર અજીત પવાર અને એકનાથ શિંદેનો રોલ મોટો હોય તો આવા સંજોગોની અંદર એ જે તે સમયની સરકારની અંદર આ વર્ચસ્વની લડાઈ જોવા મળે તેવી શક્યતાઓ બની શકે. અત્યારે આ શક્યતાઓ કરતા હવે અજીત પવાર અને એકનાથ શિંદે પોતાના રાજકીય વજૂદની લડાઈ લડી રહ્યા છે અને એના ડાયરેક્ટર અત્યારે દેવેન્દ્ર ફડણવીસ આપણને દેખાઈ રહ્યા છે. જી બિલકુલ, ડિરેક્ટર તરીકે અત્યારે હાલ તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આભાર આનંદજી અમારી સાથે જોડાવા બદલ. અત્યારે હાલ રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાઈ રહ્યા છે. પ્રશાંતજી, સ્વાગત છે આપનું. કેવી રીતે જોઈ રહ્યા છો અજીત પવારે જે રીતે પોતાનું પાવર બતાવ્યું છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલ પાથલ મચાવી દીધી છે, શું પ્રતિક્રિયા, શું છે આપની પહેલી પ્રતિક્રિયા? 2019ની મુંબઈની એટલે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી પછી અજીત પવાર હાઈ વોલ્ટેજ ડ્રામા કરવાના મોટા મોટા કિરદાર નિભાવતા હોય એવું આપણે બીજી વાર જોયું. કારણ કે પહેલી વારમાં પણ એમણે 80 કલાકની સરકાર ફડણવીસે બનાવીને આપી, ક્યારે ગયા, પાછા આવી ગયા, પછી આખી સરકાર પડી, મહાવિકાસ અઘાડી બની, પછી આખો ડ્રામા ચાલ્યો. એમાં હવે શિવસેનામાંથી ધીરે ધીરે આખું પવન પાછો એનસીપી ઉપર આવ્યો
અથવા નાટ્યાત્મક જે ડ્રામા આપણે જોઈ રહ્યા છે, મને એવું લાગે છે આમાં ક્યાંક ને ક્યાંક શરદ પવારની પણ મુખ સંમતિ હોય. કારણ કે ભલે ફેમિલીમાં ફાટતું એ 2 નંબરની વાત છે, એવી રીતે શિવસેના તૂટી, એનસીપી એવી રીતે તૂટે એવા ચાન્સીસ બહુ ઓછા છે. શરદ પવારનો રોલ બહુ મહત્વનો હોય છે દરેક જગ્યાએ. એટલે અત્યારે પણ અજીત પવારે જે કર્યું ખરેખર એમની એક રાજકીય લડાઈ અને જે હોચાતુસી થઈ, કારણ કે શરદ પવારે પોતે એવું નક્કી કર્યું કે હવે મારે નિવૃત્તિ જોઈએ છે, તે પછી કાર્યકારી અધ્યક્ષ બનાવવા સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલને, અને અજીત પવારને થોડા કોરાના રાખવા, સાઈડમાં રાખવા. સાઈડમાં એટલે હાંસિયામાં રાખ્યા હતા કે જાણી જોઈને કે ભાઈ એમને ગમે ત્યારે આવું એક પગલું ભરાવાનું છે. પાછું બીજો રંગ એવો છે એમનો કે નાગાલેન્ડની અંદર પણ આ જ રીતે એનસીપીએ સમર્થન આપ્યું છે વર્તમાન સરકારને. ત્યારે શરદ પવારે એવું કીધું કે હું સમર્થનમાં નથી, પણ નાગાલેન્ડ લોકલના ધારાસભ્યો સરકારની સમર્થનમાં છે, એટલે પાર્ટીનો વિરોધ છે પણ ધારાસભ્યોને જવું છે એટલે અમે રોકી ન શકીએ. તો એ જ રીતે અત્યારે 30 જેટલા ધારાસભ્યો જો આમાં જોડાય, એટલે એમની પોતાની જે 52 કે 54ની જે સંખ્યાબળ છે એમાંથી 30 એટલે લગભગ 2/3 કહી શકાય એટલા ધારાસભ્યો જો આ બાજુ જાય તો ફરી પાછી એ જ નામની લડાઈ ચાલુ થાય કે શરદ પવારની એનસીપી કે અજીત પવારની એનસીપી. એટલે અત્યારે મને લાગે છે કે બીજું કઈ કહેવું તો અઘરું છે, પણ આ એટલું આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે રાજકીય એક દાવપેચ અને રાજકીય સત્તા માટે અજીત પવાર ગમે તે કરી શકે છે, અને એમણે આજે બીજી વાર પણ આ કર્યું. પોતે ગઈ વખતે પણ ડેપ્યુટી સીએમ રહ્યા, અત્યારે પણ ડેપ્યુટી સીએમ, અને એમની સાથે 3 મંત્રીઓએ શપથ પણ લઈ લીધા છે, હવે શપથ લેવાઈ ગયા છે. એટલે સીધું ઓપ્શન છે કે એનસીપી, કારણ કે એવું તો છે નહીં કે ધારાસભ્ય તરીકે રાજીનામું આપે, અત્યારે મંત્રી પદ લીધું છે, 6 મહિનામાં ચૂંટણી લડશે. ક્યાંક ને ક્યાંક શિવસેના જેવી રીતે બેઠી અને શિંદે ગુટ, શિંદે શિવસેના અલગ બની, એમ પવાર અજીત પવાર શિવસેના એટલે એનસીપી અલગ બનશે કે શરદ પવારની એનસીપી, કે પછી ખરેખર આ લોકો બહાર આવે છે, આગળ સમય બતાવશે. અત્યારે એટલું સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક શરદ પવારની મુખ સંમતિ અથવા ધૃતરાષ્ટ્રની જેમ બધું જ પોતે જાણે છે અને થઈ રહ્યું છે અને થવા દે છે. કે થઈ રહ્યું છે એ આપણને મને લાગે છે થોડા દિવસો પછી ક્લેરિટી આવશે. જી બિલકુલ, પ્રશાંતભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સહયોગી આનંદજી આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જાણીએ. આનંદજી, અહીંયા પ્રશાંતજીએ જે રીતે કહ્યું કે હવે આગળની લડાઈ એવી પણ આવશે કે એનસીપી આખરે કોની, અને ક્યાંક ને ક્યાંક એક અંદેશો હતો શરદ પવારને કે અજીત પવાર આવું કંઈ કરી શકે છે, એટલા માટે એમને ક્યાંક કોરાણે મૂક્યા હતા, કે પછી કોરાણે મૂક્યા હતા એટલા માટે અજીત પવારે આ પગલું ભર્યું છે. એ બાબતને લઈ અને આપનું શું માનવું છે? અજીત પવાર સ્પષ્ટપણે હું માનું છું કે તેમના રાજકીય અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે, કારણ કે અજીત પવારને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો હતો કે જે પ્રકારે તેમને સંગઠનની અંદર સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે એ આગામી સમયની અંદર એમના સમર્થકો માટે પણ બહુ મોટું રાજકીય નુકસાન સાબિત થવાની પૂરી શક્યતાઓ છે. કારણ કે આપણે રાજકારણની અંદર જોતા હોઈએ છીએ કે સરકાર બનતી હોય છે એની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સૌથી મોટી ભૂમિકા હોય છે. જ્યારે ભૂતકાળની અંદર કોંગ્રેસ એનસીપીની સરકાર સતત 10 વર્ષ સુધી રહી, એ વખતે પણ એનસીપીની વધારે બેઠક હોવા છતાં પણ અજીત પવારને નાયબ મુખ્યમંત્રી પદે બેસવું પડ્યું હતું. એ પ્રકારની વસ્તુ અજીત પવાર પોતાના ઇન્ટરવ્યુની અંદર ભૂતકાળમાં જણાવી ચૂક્યા છે. આવા સંજોગોની અંદર અજીત પવારને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે તેમના મુખ્યમંત્રી બનવાની મહેચ્છાની આડે કોઈ રીતે તેમના એનસીપીના આંતરિક રાજકારણનો સૌથી મોટો ફાળો છે, અને આ તમામ પાછળ શરદ પવારની મુખ સંમતિ હોવાની તેમને પૂરી શક્યતાઓ આડકતરી રીતે દેખાતી હતી, અને તેમણે તેનો ઇજહાર પણ કર્યો હતો. અને આવા સંજોગોની અંદર જ્યારે સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે એનસીપીની અંદર સ્થાન મળે અને વિરોધ પક્ષના નેતા તરીકે અજીત પવારને સ્થાન મળે, ત્યારે એક વસ્તુ સ્પષ્ટ થઈ ચૂકી હતી કે અજીત પવારનું સંગઠનની અંદર કદ એ જે એક સમયે શરદ પવાર પછી નંબર 2નું ગણાતું હતું, એ કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યું છે. અને આના માટે માત્ર અને માત્ર કોઈ જવાબદાર હોય તો તેમના કાકા અને એનસીપી ચીફ શરદ પવાર હતા તેવું તેમને લાગી રહ્યું હતું, અને તેને કારણે તેમણે વિરોધ પક્ષના નેતા તરીકે નું પદ છોડી અને સંગઠન માટે કામ કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. આવા સંજોગોની અંદર સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલની સમકક્ષ તેમને પદ સંગઠનની અંદર આપવું પડે એ પ્રકારની સ્થિતિ હતી, અને લાગે છે કે શરદ પવાર આના માટે તૈયાર નહોતા, અને તેને કારણે જ આ પ્રકારની એક બેઠક બોલાવી અને અજીત પવારે આખરે બળવો કરવાનો નિર્ણય કર્યો
અને અત્યારે તેઓ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ પદે આસીન થઈ ચૂક્યા છે. તેમના 9 જેટલા સમર્થક ધારાસભ્યો પણ શિંદે ફડણવીસ મંત્રીમંડળની અંદર સામેલ થઈ ચૂક્યા છે. આ એક રીતે શરદ પવારની સૌથી મોટી મહારાષ્ટ્રની રાજનીતિમાં અત્યાર સુધીની સૌથી મોટી હાર હું કહીશ. જી બિલકુલ આનંદજી, અહીંયા એકનાથ શિંદે મુખ્યમંત્રી, અજીત પવાર હવે ડેપ્યુટી સીએમ, આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક માસ્ટર માઇન્ડ તો દેવેન્દ્ર ફડણવીસ. અત્યારે હાલ જ્યારે શપથવિધિ ચાલી રહી છે, ચોક્કસ આપે પણ નોટિસ કર્યું હશે, બોડી લેંગ્વેજને લઈ અને આપનું શું કહેવું છે? કેવી રીતે જોઈ રહ્યા છો દેવેન્દ્ર ફડણવીસની બોડી લેંગ્વેજને આપ? જો જે ડાયરેક્ટર હોય છે એને જે ફિલ્મ બનતી હોય છે કે જે ડ્રામા ચાલતો હોય છે એના કેરેક્ટરની ભૂમિકાઓની ખબર હોય છે, આગોતરી ખબર હોય છે, અને એ પ્રકારની જ બોડી લેંગ્વેજ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સમગ્ર શપથવિધિ દરમિયાન જોવા મળી હતી. એમના ચહેરા ઉપર મંદ મંદ મુસ્કાન એ દર્શાવતું હતું કે કેવી રીતે તેમણે શરદ પવાર કે જે મહારાષ્ટ્રની રાજનીતિના સર્વોચ્ચ નેતા અત્યારે છે, જે ભારતની રાજનીતિની અંદર એક પ્રકારે ચાણક્ય ગણાય છે, તેમને રાજકીય ધોબી પછાડ આપ્યો છે. અને તેમના ભત્રીજા કે જે 2019માં જે અપમાનનો ઘૂંટડો દેવેન્દ્ર ફડણવીસને અજીત પવાર સાથે શપથવિધિમાં ગળવો પડ્યો હતો, ઉતારવો પડ્યો હતો, અને જે વાતને તેમણે તાજેતરમાં યાદ કરી હતી એ વાત અત્યારે શરદ પવારને તેઓ દર્શાવી રહ્યા છે કે શરદ પવારજી, તમારા ભત્રીજા હવે બીજેપીની સાથે છે, અમારી સાથે છે, સરકારની સાથે છે, મહારાષ્ટ્રની અને તમારી સાથે નથી. આ તમે જે 2019માં જે કર્યું એનો અમે અત્યારે એનો પાર્ટ 2 અત્યારે તમને દર્શાવી રહ્યા છે. પણ હવે જોવાનું એ રહે છે કે પાર્ટ 3 ની અંદર શરદ પવાર શું કરવા જઈ રહ્યા છે. જી બિલકુલ, એટલે અહીંયા એક રીતે સણસણતો જવાબ તો દેવેન્દ્ર ફડણવીસે આપી દીધો છે, અને ચોક્કસ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની આખી રણનીતિ તેની પાછળ જોવા મળી રહી છે. પણ અહીંયા બધાની વચ્ચે આનંદજી બીજી એક વાત કે હવે આપણે એ નક્કી ન કરી શકીએ કે આપણે વોટ કોને આપીએ છીએ, અને થોડા વર્ષો પછી શું એ જ સરકાર રહેશે કે આપણે જેને વોટ આપવાનું ટાળ્યું હતું તે પણ સરકારમાં આવીને બેસી જશે? જો બહુ સીધી વસ્તુ છે ધ્વની, આ બધા જ કહે છે કે પ્રતિનિધિઓ એ પક્ષપલટા કરે છે, પક્ષપલટાને લગતા કાયદા છે. જો પક્ષપલટો એ અયોગ્ય રીતે થયો હોય તો તેની સામે કોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો છે. જો કોર્ટ એ પક્ષપલટાને અયોગ્ય ઠેરવે તો અલગ વસ્તુ છે. જો કોર્ટની અંદર પણ લોકો જો આ પ્રકારની બાબતની અંદર જીતી જાય છે, આ જે પક્ષપલટો કરનારા, બળવો કરનારા પ્રતિનિધિઓ અથવા તો એ જૂથ, તો તેનો સીધો અર્થ છે કે એ કાયદેસરનું છે. જો કોર્ટ એનો ઇનકાર કરે છે, કોર્ટ એને મનાઈ કરે છે, તો એ અયોગ્ય સાબિત થાય છે. આવા સંજોગોની અંદર બધું જ જો કાયદા પ્રમાણે થતું હોય તો મને નથી લાગતું કે અત્યારે જે ભારતની અંદર વ્યવસ્થા ચાલી રહી છે એ વ્યવસ્થાની અંદર જો બિનકાયદેસર ના હોય તો એને કોઈ બિનકાયદેસર ઠેરવી શકે એવું મને દેખાતું નથી, લાગતું નથી. જો પક્ષપલટો અયોગ્ય હોય તો જેને એવું લાગતું હોય એ કોર્ટમાં જઈ શકે છે. એ પ્રકારનો વિકલ્પ ખુલ્લો છે. જી ધ્વની. જી બિલકુલ આનંદજી, શું લાગે છે કે ક્યાંક એક અંદેશો શરદ પવારને પહેલેથી હશે કે પછી આ તો આપણે એને એ રીતે પણ કન્સિડર કરી શકીએ છીએ કે જે રીતે રાજનીતિના ચાણક્ય શરદ પવારને કહેવામાં આવે છે, એ રીતે મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય અહીંયા દેવેન્દ્ર ફડણવીસ સાબિત થઈ રહ્યા છે. એટલે સીધી ટક્કર ક્યાંક ને ક્યાંક એ રીતે પણ જોવા મળી રહી છે. જો સુનિલ ગાવસ્કર પછી સચિન તેંડુલકર આવે, સચિન તેંડુલકર પછી વિરાટ કોહલી આવે, એ આ જે દુનિયા છે, દુનિયાનો ક્રમ છે, એવી રીતે શરદ પવાર ચાણક્ય તરીકે અત્યાર સુધી પ્રસ્થાપિત હતા. બની શકે મહારાષ્ટ્રના રાજકારણની અંદર હવે દેવેન્દ્ર ફડણવીસ ચાણક્ય તરીકે પ્રસ્થાપિત થવા માટે જઈ રહ્યા છે, અને આગામી સમયમાં દેવેન્દ્ર ફડણવીસના સ્થાને પણ બીજું કોઈ આવી શકે. તો આ સંજોગોની અંદર આ જે પરિવર્તનનો ક્રમ છે દુનિયાનો, એ દુનિયાનો પરિવર્તનનો ક્રમ મહારાષ્ટ્રના રાજકારણની અંદર પણ લાગુ પડે છે. અને અત્યારે એક વાત તો નિશ્ચિત છે કે શરદ પવાર જે પ્રકારની રાજનીતિ કરતા આવ્યા છે અને જે પ્રકારે શરદ પવારને ગૂઢ રાજકારણી ગણવામાં આવે છે, તો આવા સંજોગોની અંદર
તેમના વળતા પાણી તેમના ભત્રીજા દ્વારા જો થતા હોય અને આની પાછળ જે માસ્ટર માઇન્ડ હોય એ જ હકીકતમાં ચાણક્ય બની શકે, તો જો દેવેન્દ્ર ફડણવીસ આની પાછળ હોય તો હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં તમારે દેવેન્દ્ર ફડણવીસને ચાણક્ય ગણવા પડે, કારણ કે દેવેન્દ્ર ફડણવીસ જ કારણ હતા શિંદે સરકારનું બનવું. એના માટેની એક બહુ મોટી ભૂમિકા દેવેન્દ્ર ફડણવીસની હતી. એ પ્રકારના રાજકીય વર્તુળો અને મીડિયા અહેવાલોમાં ભૂતકાળમાં ચર્ચાઓ થઈ ચૂકી છે. અને આવા સંજોગોની અંદર 2024ની લોકસભાની ચૂંટણી અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી પહેલા જે પ્રકારે રાજકીય સોગઠાબાજી ચાલી રહી છે, એ રાજકીય સોગઠાબાજીમાં જે આખો સહ અને માતનો ખેલ છે એ દેવેન્દ્ર ફડણવીસ ખેલી રહ્યા છે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને આ જે લડાઈ હતી એ ફડણવીસ વર્સિસ શરદ પવારની હતી અને એની અંદર અત્યારે ફડણવીસે શરદ પવારને રાજકીય ધોબી પછાડ આપી છે, એ એનાથી કોઈ ઇનકાર કરી શકે એવી સ્થિતિ નથી. આભાર આનંદ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.